આજના ભારતમાં કેન્સર માત્ર એક બીમારી નથી, પરંતુ એક મોટો સામાજિક પડકાર બની ગયો છે. ઝડપી જીવનશૈલી, અસંતુલિત આહાર, તણાવ અને પ્રદૂષણ આ બધું મળીને શરીરને અંદરથી કમજોર બનાવી રહ્યા છે. સારવાર ઉપલબ્ધ તો છે, પરંતુ ઘણીવાર એ સારવાર પોતે જ શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડે છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે, શું આપણે એવી સારવાર શોધી શકીએ જે અસરકારક પણ હોય અને સુરક્ષિત પણ? અત્યારે જે ટ્રીટમેન્ટ છે એ બહુ જનરલ ટ્રીટમેન્ટ છે કે જે બધા દર્દીઓ ઉપર કામ નથી કરતી. તો એટલે અમે અત્યારે એક એવી સિસ્ટમ બનાવી છે જેને કે નેનો માઇસેલ કહેવાય. એ એક વેહિકલ છે કે જેની અંદર દવા નાખી અને તે પેશન્ટને આપવામાં આવે છે. પણ અમે એક જે નવી વસ્તુ કરી છે તે છે કે આપણે એક કિચન સ્પાઇસ જે છે કે હળદરમાં એક કમ્પોનન્ટ હોય છે જેને કર્ક્યુમિન કહેવાય છે. એ કર્ક્યુમિન માં એન્ટી કેન્સર પ્રોપર્ટી હોય છે. તો એટલે અમે આ કર્ક્યુમિનને લઈને એક એવું મોલેક્યુલ બનાવ્યું છે કે જે ટ્યુમર સેલ્સ કે કેન્સર સેલમાં જાય અને એને તમે ફ્લોરોસન્સ માઇક્રોસ્કોપમાં જુઓ તો તે ચમકે છે. એ ચમકે છે એનો ફાયદો ત્યારે તે થાય કે આપણે કેમોથેરાપી આપીએ છીએ કોઈ પેશન્ટને તો એનાથી મોનિટરિંગ થઈ શકે કે કેટલું કેન્સર ઓછું થયું છે, કેન્સર છે કે નથી, તે આપણને ખબર પડે. હવે આ મોલેક્યુલ એમનેમ તો આપી નથી શકાતું, એટલે અમે એક વેહિકલ બનાવ્યું છે એક પોલિમર વાપરીને કે જેમાં આ મોલેક્યુલ અમે લોડ કર્યું છે અને તેને પેશન્ટને આપી શકાય છે. કીમોથેરાપીની આડઅસર વિશે આપણે જાણીએ છીએ કે એનાથી પેશન્ટને આજુબાજુનું બીજું નુકસાન બી ઘણું થતું હોય છે લાંબા ગાળે. અને બીજું છે કે મોંઘી પણ હોય છે અને ટોક્સિક પણ હોય છે ઘણા અંશે. તો આ બધી ચેલેન્જને અમે લોકોએ ધ્યાનમાં લઈને અમે ઘણા વર્ષોથી રિસર્ચ કરીએ છીએ અને મને આના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ANRFની ગ્રાન્ટ પણ મળેલી છે, જેના અંતર્ગત અમે લોકોએ બાયોકોમ્પેટિબલ વસ્તુઓથી એવી એક સિસ્ટમ વિકસાવી છે જેને ડ્રગ ડિલિવરી સિસ્ટમ કહેવાય, જે દવાને અંદર રાખે, ઉપર કોટિંગ જેવું બનાવે અને એ જ્યારે બોડીમાં જાય ત્યારે એ દવાને GPS-ની જેમ ટ્યુમર તરફ જ દોરે છે, કેન્સર તરફ લઈ જાય છે. અને પછી એ ત્યાં કેન્સર હોય ત્યાં જ એ ભેગું થાય અને પછી એ ત્યાં જ ડ્રગ બહાર નીકળે એમાંથી, અને જેના લીધે આજુબાજુના જે ટિશ્યુ છે કે આજુબાજુના જે ઓર્ગન્સ છે કે એ બધાને નુકસાન થતું અટકે છે. 3 સ્ટેપમાં રિએક્શન કરી અને એક મોલિક્યુલ બનાવ્યું છે જે કે કેન્સર ડાયગ્નોસિસ માટે મદદરૂપ છે. અને એને જ અમે આગળ 5 સ્ટેપમાં પ્રોસેસ કરી એક ફાઇનલ પોલિમર બનાવ્યું છે જે કે નેનોમાઇસેલમાં કન્વર્ટ થઈ અને આગળ વેહિકલ તરીકે યુઝ કરી શકાય છે ડ્રગ ડિલિવરી માટે. અને એ જ વસ્તુથી આપણે જે કેન્સરની દવાઓ છે એ નેનોમાઇસેલમાં નાખી અને ખાલી કેન્સર સેલ સુધી પહોંચાડી શકાય એ રીતે મદદરૂપ થાય છે. જ્યારે એ ખાલી કેન્સરના સેલ્સ પર જ ટ્રીટ કરે છે અને આપણા શરીરમાં રહેલા હેલ્ધી સેલ્સને કોઈ નુકસાન નથી પહોંચાડતું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેસ સાથે ટીમનો રિપોર્ટ.